નમસ્કાર, હું હેમંત હિંસુ. આજે આપણે ક્રિસ્ટલોગ્રાફીમાં મિલર ઇન્ડાઇસિસ જોઈશું. તો અહીંયા મિલર ઇન્ડાઇસિસ સમજતા પહેલાં આપણે એને સરળતાથી સમજી શકીએ એટલા માટે કેટલાક ઉદાહરણ આપીએ આપણે. કે દાખલા તરીકે પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ સ્થળને દર્શાવવું હોય તો આપણે એક્સ અને વાય એવા બે યામ, જેને હોરિઝોન્ટલ યામ કહીએ, તો એના મદદથી પૃથ્વીની સપાટી ઉપર કોઈ પણ સ્થળને આપણે દર્શાવી શકીએ છીએ. હવે ધારો કે કોઈ સ્થળ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ ઉપર છે, એને દર્શાવવું છે, તો આપણે વર્ટિકલ યામની જરૂર પડશે, એટલે કે ઝેડ એક્સિસની જરૂર પડશે. તો અહીંયા એક્સ, વાય અને ઝેડ એમ 3 યામની મદદથી આપણે હવે કોઈ પણ સ્થાનને દર્શાવી શકીએ. તો આને આપણે કાર્ટીજન કોઓર્ડિનેટ સિસ્ટમ કહીએ છીએ, કે જેમાં 3 એક્સિસ એકબીજાને પરપેન્ડિક્યુલર છે. પણ કેટલાક કિસ્સાઓમાં આપણી સિસ્ટમ સ્ફેરિકલ હોય. દાખલા તરીકે પૃથ્વી સ્ફિયર છે, સૂર્ય સ્ફિયર છે, બીજા ગ્રહો સ્ફિયરમાં છે. તો સ્ફેરિકલ કોઓર્ડિનેટ સિસ્ટમ એટલે કે ગોલીય યામ પદ્ધતિ પણ આપણે વાપરીએ છીએ, કે જેને આના કાર્ટેશિયન કોઓર્ડિનેટ કરતાં પણ એને ખૂબ સરળતાથી આપણે એને સમજી શકીએ. પરમાણુનું ક્વોન્ટામાઇઝેશન કરવું હોય તો પણ એમ કે આપણે આ સિસ્ટમનો ઉપયોગ કરી શકીએ છીએ, ગોલીય યામ પદ્ધતિ. તો એનાથી જે સ્થળ આપણે દર્શાવવું છે, કે જે સિસ્ટમ જે જગ્યાએ એપ્લાય કરવી છે, એ સિચ્યુએશન ઉપર આધાર રાખે છે. હવે ધારો કે પૃથ્વીની બહાર સૂર્ય ઉપર કોઈ સ્થળ દર્શાવવું, દાખલા તરીકે સૂર્ય કલંકો, એ સૂર્ય ઉપર વારંવાર એના સ્થાન બદલે છે. તો એનું સંશોધન થતું હોય અને એનું પોઝિશન ડિટર્મિનેશન કરવું હોય સૂર્ય કલંકનું, તો આપણે આ જે હમણાં ચર્ચા કરી ગયા એક પણ સિસ્ટમ કામ નહીં લાગે. ત્યાં અલગ પ્રકારની હેલિયોગ્રાફિક કોઓર્ડિનેટ સિસ્ટમ કામ આપશે, કે પૃથ્વીની સપાટી ઉપરથી આપણે એ સૂર્યની સપાટી ઉપર જ્યાં સૂર્ય કલંકો આવેલા છે, કે એ સ્થળ આપણે દર્શાવી શકીએ. દાખલા તરીકે અહીંથી ચંદ્રની સપાટી ઉપર કઈ જગ્યાએ યાન ઉતારવાનું છે, તો એ સ્થળ પોઝિશન ડિટર્મિનેશન હેલિયોગ્રાફિક કોઓર્ડિનેટ સિસ્ટમથી થઈ શકે છે. તો અહીંયા તમારે એપ્લિકેશન શું છે, એના ઉપર કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે વાપરી શકીએ છીએ. હવે અહીંયા આપણા કિસ્સામાં આપણે ક્રિસ્ટલોગ્રાફીનો અભ્યાસ કરીએ છીએ, તો એ માઇક્રો લેવલે છે, સૂક્ષ્મ છે. તો આપણે આજે ચર્ચા કરી ગયા એ એક પણ સિસ્ટમ અહીંયા કામ નથી લાગતી. તો એ અલગ પ્રકારની સિસ્ટમ જોઈએ, જે મિલર નામના સાયન્ટિસ્ટે આપણે આ સિસ્ટમ આપી, જેને આપણે મિલર ઇન્ડાઇસિસ કહીએ છીએ. તો એને આપણે સમજીએ તો અહીંયા પણ પેલા કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમની જેમ જ આપણે 3 એક્સિસ વાપરીએ છીએ, એ, બી અને સી. તમને સમજવામાં સરળ રહે એટલા માટે એવું કહીએ કે એક્સ અક્ષની દિશામાં આપણી ક્રિસ્ટલ એક્સિસ એ છે, વાય અક્ષની દિશામાં ક્રિસ્ટલ એક્સિસ બી છે, અને ઝેડ અક્ષની દિશામાં ક્રિસ્ટલ એક્સિસ સી છે. તો પહેલામાં અનુક્રમે એક્સ વાય ઝેડ દિશાઓ, તો અહીંયા આપણા કિસ્સામાં અનુક્રમે એ, બી, સી દિશા છે અહીંયા. તો હવે દાખલા તરીકે આપણું ક્રિસ્ટલ છે, એમાં કોઈ ક્રિસ્ટલ પ્લેનની વાત કરીએ આપણે, તો એ ક્રિસ્ટલ પ્લેન દાખલા તરીકે એ અક્ષની દિશામાં એ જ્યાં છેદન બિંદુ આવતું હોય એનું, એ પ્લેનનું, તો એ રીતે બીની દિશામાં, એ રીતે સીની દિશામાં, તો એ ક્યાં છેદે છે એના ઉપરથી આપણે અહીંયા ક્રમશઃ જોઈશું એમ કે. તો એને ક્રિસ્ટલોગ્રાફિક એક્સિસ આપણે કહી શકીએ, એબીસી છે. તો એના માટે કઈ રીતે એ આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ, તો અહીંયા સ્ટેપ નંબર 1 છે, ડિટરમાઇન ધ ઇન્ટરસેપ્ટ. એનો ઇન્ટરસેપ્ટ શોધવાનો છે. તો હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે દાખલા તરીકે એ અક્ષની દિશામાં, દાખલા તરીકે કોઈ ચોક્કસ જગ્યાએ એનું પ્લેન, એટોમિક પ્લેન છે, છેદતું હોય, તો એને આપણે એ છેદન બિંદુ કહીશું, એનો ઇન્ટરસેપ્ટ કહીશું, કે ક્યાં એને ક્રોસ કરે છે. હવે એ જે જગ્યાએ ક્રોસ કરતો હોય એને રેસિપ્રોકલ એટલે કે એનો વ્યસ્ત લેવાનું છે.
એ ઇન્ટરસેપ્ટનો, અંતઃખંડનો એનો. અને એ સ્મોલેસ્ટ જેના રેસિપ્રોકલ છે એના વડે એને સ્મોલેસ્ટ ફ્રેક્શન સાથે એને મલ્ટીપ્લાય કરવાનો છે. તો આપણે એ પ્લેનના યામ મિલર ઇન્ડાઇસીસ મળી જશે. તો અહીંયા જેમ આપણે XYZ કે R θ φ આપણે ઇન્ડિકેટર્સ યામ લઈએ છીએ, તો અહીંયા આપણા કિસ્સામાં અહીંયા HKL એવી રીતે આપણે 3 યામ લઈશું. તો આ 3 યામની મદદથી કોઈ પણ ક્રિસ્ટલ પ્લેન છે એને આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો એને વધારે આપણે ઉદાહરણથી સમજી શકશું કે આના પછી નેક્સ્ટ સ્લાઇડમાં તમે જોઈ શકો કે ક્રિસ્ટલોગ્રાફિક પ્લેન અહીંયા દર્શાવ્યું છે. તો આપણી 2 કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ પણ મેં અહીંયા રાખી છે કે તમને સમજવામાં સરળતા રહે. દાખલા તરીકે આ જે ઘન છે એમાં ઉદ્ગમ બિંદુથી XYZ એક્સિસ આપ જોઈ શકો છો. તો અહીંયા રેડ કલરનું પ્લેન છે ફ્રન્ટ સાઈડ, આપણી સામેની સાઈડ ક્યુબમાં છે, અને ઓરિજિન છે એ આપણી સામેની વિરુદ્ધ એટલે કે પાછળની સાઈડે કોર્નર ઉપર આનું ઉદ્ગમ બિંદુ XYZ એ સંપાત કરેલું છે. તો X અક્ષની દિશામાં એ એક્સિસ છે, આપણે ક્રિસ્ટલ એક્સિસ છે, Y અક્ષની દિશામાં B ક્રિસ્ટલ એક્સિસ છે, અને Z અક્ષની દિશામાં C ક્રિસ્ટલ એક્સિસ છે. હવે દાખલા તરીકે આપણી સામેનું પ્લેન આકૃતિમાં જે દર્શાવ્યું છે એ બિલકુલ આપણી સામે છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે X અક્ષ ઉદ્ગમ બિંદુથી X અક્ષની દિશામાં દાખલા તરીકે ચોક્કસ અંતર કાપીએ. દાખલા તરીકે આ યુનિટ સેલ છે એટલે એક અંતર થાય એટલે એની બાઉન્ડ્રી આવે. તો એક અંતર જેટલું આપણે X અક્ષની દિશામાં અંતર કાપીએ છીએ એટલે અહીંયા આપણું પ્લેન હોય છે. એટલે એક એકમ અંતરે છે X અક્ષની દિશામાં. તો અહીંયા ઉપર જુઓ એક્ઝામ્પલ્સ આપેલું છે, એમાં ABC લખેલું છે ઉપર. તો એમાં ઇન્ટરસેપ્ટ લખ્યો છે પેલો. તો ઇન્ટરસેપ્ટ એ એક્સની દિશામાં એક એકમે આવેલો છે, એટલે કે એક એકમે આ એટોમિક પ્લેન લાલ કલરનું છે એ છેદે છે. હવે આ પ્લેન વાય અક્ષની દિશામાં આપણે જોઈએ તો એને ક્યાંય છેદતું નથી, એ પેરેલલ છે. એટલે એ ના છેદતું હોય વાય અક્ષની દિશામાં તો આપણે એને બી નો ઇન્ટરસેપ્ટ ઇન્ફિનિટીઓ, કારણ કે એ છેદતું નથી ક્યાંય. એવી જ રીતે ઝેડ એક્સિસ એટલે કે સી ક્રિસ્ટલોગ્રાફિક એક્સિસ, તો એને પણ એ ક્યાંય છેદતું નથી સીને, એટલે એ પણ ઇન્ફિનિટીઓ. હવે મિલર ઇન્ડાઇસીસ નક્કી કરવા માટે એનો ઇન્ટરસેપ્ટ એટલે કે જે એનો અંતઃખંડ આવે એનો રેસિપ્રોકલ લેવાનો છે આપણે, એટલે કે એનો વ્યસ્ત લેવાનો છે. તો એકનો 1/1 એટલે એ 1 થઈ જશે રિડક્શનમાં રિઝલ્ટ તરીકે. 1/∞ એટલે એ પણ 0 થશે, અને 1/∞ સીમાં એ પણ 0 થશે. તો હવે મિલર ઇન્ડાઇસીસ થયા 1 0 0, એટલે એને આપણે આ બ્રેકેટમાં આ રીતે લખાય છે, બ્રેકેટ 1 0 0 બ્રેકેટ ઓવર. તો આ જે છે એ આપણા આ જે સેલ છે એનું એટોમિક પ્લેન દર્શાવે છે 1 0 0. તો આ રીતે બરાબર યાદ રાખો કે મિલર ઇન્ડાઇસીસ સ્ટેપ બાય સ્ટેપ આ ક્રમથી જ આપણે દરેક એટોમિક પ્લેન એને દર્શાવી શકીએ છીએ. તો અહીંયા રેડ કલરનું જે પ્લેન છે એ 1 0 0 છે. આ રીતે આ અન્ય જે પ્લેન છે આ આકૃતિમાં દર્શાવ્યા છે એ બધા જ પ્લેનને આપણે દર્શાવી શકીએ છીએ. તો એને આપણે ક્રમશઃ જોઈએ કઈ રીતે દર્શાવી શકાય છે. તો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો આ બીજી જે સ્લાઇડ છે એમાં 1 0 0
અને 010 અને 001 પ્લેન જુદા જુદા કલરથી બતાવ્યા છે. તો અહીંયા આપણે અગાઉની સ્લાઇડમાં જોઈ ગયા કે 100 એ આપણી સામેનું પ્લેન છે. એ અહીંયા પણ બતાવ્યું છે કે જેથી કરીને તમને સરળતાથી યાદ રહી શકે. તો આ જે સિસ્ટમ છે એનું ઉદ્ગમ બિંદુ પાછળની સાઈડે છે, ફેઝ ઉપર એના કોર્નરમાં, અને આગળની સાઈડનું આ જે પિંક કલરનું પ્લેન છે એનો આપણે હમણાં જ ગઈ સ્લાઇડમાં જોઈ ગયા કે એનો યામ 100 છે. કારણ કે આમાં હવે એ જુદા જુદા સ્ટેપ પ્રમાણે આપણે સમજ્યા હતા ત્યાં કે એના રેસિપ્રોકલ લઈને આપણે 100 મળે છે કે પેલો યામ એચ જે છે આ એચ, કે અને એલ એ રીતે આપણે ઓળખીએ છીએ. અને એચ બરાબર 1 છે, કે બરાબર 0 છે અને એલ બરાબર 0 છે. એટલે આ આપણું પિંક કલરનું જે પ્લેન હોય, દાખલા તરીકે આ ક્યુબ છે એને આપણી સામેનું પ્લેન ને આપણે 100 પ્લેનથી આપણે એને ઓળખીએ છીએ. તો હવે આ જે ક્યુબની આપણી જમણી બાજુ પિંક યલો કલરનું પ્લેન છે, જમણી બાજુ આપણી પીળા કલરનું પ્લેન છે. તો અહીંયા પીળા કલરનું પ્લેનમાં એટોમિક કઈ રીતે છેદે છે આ પ્લેન છે. તો ઉદ્ગમ બિંદુથી શરૂ કરીએ વાય અક્ષની દિશામાં 1 એકમ જેટલું ખસીએ ત્યારે એનો અંતઃકલ આ કપાય છે, આ એટોમિક પ્લેન. એટલે વાયનો યામ 1 આવશે. પણ એક્સની દિશામાં આ પ્લેન ક્યાંય છેદતું નથી એટલે 0 થાય. અને ઝેડની દિશામાં પણ આ પ્લેન ક્યારેય છેદતું નથી, ઇન્ટરસેપ્ટ નથી એનો, એટલે 0 છે. એટલે વાય અક્ષની દિશામાં આનો જે યામ છે એ 010 થશે. આ પ્લેન આખું જે પીળા કલરનું છે, યલો કલરનું, એનો યામ 010 થશે. હવે આવી જ રીતે આપણે આ જે આખો ક્યુબ આપ્યો છે એનું ઉપરનું જે પ્લેન છે એ જે ગ્રીનિશ ટાઈપ બતાવ્યું છે અહીંયા, તો એનો યામ 001 દર્શાવ્યો. કઈ રીતે જોઈએ આપણે? તો આ જે પ્લેન છે ગ્રીનિશ ટાઈપનું, એને એક અક્ષની દિશામાં આ પ્લેન ક્યાંય છેદતું નથી એટલે 0. એ રીતે વાય અક્ષની દિશામાં આ પ્લેન ક્યાંય છેદતું નથી એટલે 0. પણ ઝેડ અક્ષની દિશામાં એટલે કે સી અક્ષની દિશામાં 1 એકમ જેટલું અંતર કાપીએ ત્યારે આ પ્લેનનો એની સાથે છેદન બિંદુ થાય છે એટલે એનો યામ 1. એટલે આ જુદા જુદા કલરના પ્લેન આપણે અહીંયા જોયા કે સામેનું 100, ડાબી સાઈડનું 010, ઉપરનું 001. તો આ રીતે આપણે કોઈ પણ પ્લેનને આપણે દર્શાવી શકીએ. તો હજુ પણ વધુ આપણે આનો અભ્યાસ કરી શકીએ છીએ. તો હવે પછી આપણે એની નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈશું કે આ અહીંયા જે આકૃતિ આપેલી છે એમાં તમે જોઈ શકો કે XYZ પૈકી હવે થોડું સાઈડ ઉપર નહીં પણ વર્ટિકલ એના વિકર્ણની સાઈડે એક પ્લેન અહીંયા દર્શાવેલું છે. તો આ જે જાંબલી કલર જેવું આપણે જે પ્લેન દેખાય છે અહીંયા, એનું સ્થાન આપણે અહીંયા નક્કી કરવું છે આપણી કાર્ટેશિયન આપણી મિલર ઇન્ડાઇસિસમાં. અને કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે અહીંયા સાથે જ રાખીએ છીએ કે જેથી કરીને આપણે સૌ એનાથી વધારે પરિચિત છીએ, એનો સંદર્ભ રાખીને આપણે સમજીએ છીએ. અહીંયા હંમેશા યાદ આપણે રહેવું જોઈએ કે એક્સ અક્ષની દિશામાં એ ક્રિસ્ટલ એક્સિસ છે, વાય અક્ષની દિશામાં બી ક્રિસ્ટલ એક્સિસ છે અને ઝેડની દિશામાં સી ક્રિસ્ટલ એક્સિસ છે. તો અહીંયા એ, બી અને સી અનુક્રમે એક્સ, વાય અને ઝેડની દિશામાં એ આપણી અક્ષ ક્રિસ્ટલ એક્સિસો થશે. તો હવે આ પ્લેન ઉદ્ગમ બિંદુ અહીંયા પાછળની સાઈડે જ અહીંયા દર્શાવ્યું છે, પાછળની ફેઝ ઉપર. તો હવે દાખલા તરીકે આ જે પ્લેન જાંબલી કલરનું છે, વાયોલેટ, તો એને આપણે ઉદ્ગમ બિંદુથી શરૂ કરીએ અને આ બિંદુએ આવીએ ત્યારે એક્સ અક્ષ ઉપર 1 એકમે આ છેદે છે. એટલે એના રેસિપ્રોકલને લઈએ તો એનો એચ યામ છે એ 1 થશે. હવે વાયની દિશામાં જોઈએ
તો ઉદ્ગમ બિંદુથી વાય અક્ષની દિશામાં એક અંતર આપણે કાપીએ 1 એકમ જેટલું, ત્યારે ફરીથી આ પ્લેન વાય અક્ષને છેદે છે. એટલે એનો રેસિપ્રોકલ લઈને આપણે આગળ જઈએ તો એનો કે એમ એ 1 થાય છે. એવી જ રીતે ઝેડ અક્ષની દિશામાં ઉદ્ગમ બિંદુથી ઝેડમાં આપણે આગળ વધતા જ જઈએ પણ ક્યાંય આ પ્લેન છેદતું નથી એને ઝેડની દિશામાં, એટલે એનો યામ 0 થશે. એટલે હવે આ જે આપણે અહીંયા વાયોલેટ કલરનું પ્લેન દેખાય છે એના યામ HKL એટલે કે મિલર ઇન્ડાઇસિસ 1 1 0 થયા. તો આ પ્લેનને આપણે દર્શાવવું હોય તો 1 1 0 છે. તો આવી રીતે આપણે અનેક પ્લેનને દર્શાવી શકીએ છીએ. હવે આપણે એના પછી નેક્સ્ટ પ્લેનને આપણે દર્શાવીએ તો કઈ રીતે દર્શાવી શકીએ એ જોઈએ. તો અહીંયા આ આકૃતિમાં તમે જોશો તો આ જે પ્લેન XYZ એક્સિસ બતાવેલી છે એમાં આ જે ત્રિકોણાકારનું અહીંયા પ્લેન છે એને આપણે દર્શાવવાનું છે. અહીંયા પણ એને કંઈક અંશે જાંબલી કલરથી દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આ જે પ્લેનનું ઉદ્ગમ બિંદુ ઓ સિસ્ટમ XYZ નું અહીંયા પણ આપણે પાછળ જ લીધું છે. કોઈ પણ જગ્યાએ એનું કોઓર્ડિનેટ સિસ્ટમ આપણે લઈ શકીએ તો એ રીતે એના પ્લેનની યામની દિશા એ પ્લસ કે માઇનસ અંતર થશે. આપણે જાણીએ છીએ કે એક્સ અક્ષની દિશા કરતાં વાય અક્ષની દિશામાં જવું હોય તો એ નેગેટિવ દિશા કહેવાય છે. અંતર તો સરખું રહે પણ નેગેટિવ એટલે કે ઊંધી દિશામાં. એ રીતે વાયની દિશા કરતાં ઉલટી એટલે કે માઇનસ વાય દિશા પણ આપણે લઈ શકીએ. એટલે એવું જરૂરી નથી કે ઉદ્ગમ બિંદુ આપણે આ જગ્યાએ ફિક્સ રાખવું, પણ આપણે સમજવામાં સરળતા રહે, એકરૂપતા રહે એટલે આપણે અહીંયા રાખ્યું છે. ઉદ્ગમ બિંદુ આ પાછળને બદલે આપણે આગળની ફેઝ ઉપર પણ રાખી શકાય અને ગમે ત્યાં પણ રાખી શકીએ તો પણ એની દિશાઓ ઉલટી આવશે. અંતર તો એટલું જ કાપવાનું થશે એમ કે પણ ઉલટી દિશામાં, ઊંધી દિશામાં કે કોઈ ચોક્કસ પ્રકારની દિશામાં. નેગેટિવ અંતર જો હોય તો ઉપર 12 1 કે 12 0 એટલે કે 12 1 કે 12 એ રીતે આપણે એને દર્શાવીએ છીએ. તો હવે અહીંયા આપણે સરળતામાં કોઈ કન્ફ્યુઝન ના રહે, આપણે ઉદ્ગમ બિંદુ આને પાછળ જ અહીંયા રાખેલું છે. તો એ ઉદ્ગમ બિંદુથી એક અક્ષની દિશામાં 1 એકમ જેટલું અંતર કાપીએ ત્યારે અહીંયા જે આકૃતિમાં દર્શાવેલું છે એ એનો ઇન્ટરસેક્શન પ્લેનને છેદે છે. એટલે એનો 1/1 એટલે 1 એટલે કે એનો રેસિપ્રોકલ લ્યો અને રિડક્શન લ્યો તો H યામ છે એ 1 આવે છે. તો એવી જ રીતે વાય અક્ષની દિશામાં પણ 1 આવે છે, કારણ કે ઉદ્ગમ બિંદુથી વાય અક્ષની દિશામાં એક અંતર કાપો ત્યારે જ આપણે આ પ્લેન અહીંયા છેદે છે. એટલે એનો કે યામ છે એ કે યામ પણ 1 આવે છે. ત્યારબાદ ઝેડની દિશામાં પણ આટલું જ અંતર આપણે કાપીએ ત્યારે એ 1 એકમ જેટલું અંતર કાપીએ તો એના પછી એ પણ એ જ રીતે એમ કે 1 એકમે એ એનું છેદન બિંદુ આવે છે. એટલે અહીંયા એનો યામ પણ 1 થશે. તો આ જે HKL અનુક્રમે 1 1 1 છે. એટલે આ જે પ્લેન અહીંયા આકૃતિમાં જાંબલી કલરનું આપણું બતાવેલું છે એ પ્લેનને આપણે 1 1 1 તરીકે ઓળખીએ છીએ. તો હવે આ જે પ્લેન છે એ નેગેટિવ પણ હોઈ શકે આપણી આકૃતિમાં. તો એને સમજવા માટે આપણે કોઈ પણ પ્લેનનો આપણે અભ્યાસ કરી શકીએ. તો ઉદ્ગમ બિંદુ કરતાં વિરુદ્ધ દિશામાં જો જોઈએ તો એને આપણે નેગેટિવ સાઈડ પણ આપણે એને કહી શકીએ. દાખલા તરીકે આપણે હમણાં જ શરૂઆતમાં જે આપણે સિસ્ટમ સમજી ગયા અહીંયા કે દાખલા તરીકે આપણે શરૂઆતની જે સ્લાઇડ હતી એમાં જે આપણે પ્લેનને સમજ્યા તો આપણી સામેનું પ્લેન છે એને 1 0 0 આપણે કીધું છે. દાખલા તરીકે આ જે સિસ્ટમ છે એને આપણે સામે રાખી હોય આપણે અહીંયા અને પાછળની સાઈડ
એક્સિસ માઇનસ એક્સ થાય અને પાછળનું પ્લેન જો આપણે દર્શાવવાનું હોય, ઉદ્ગમ બિંદુ આપણે અહીંયા હોય આપણી સામેની સાઈડે, તો એ 12 1 0 0 થશે. તો આ રીતે એ નેગેટિવ સાઈડ પણ આપણે એને દર્શાવી શકીએ. હવે દાખલા તરીકે આપણે 2 0 0 હોય તો એ પ્લેન ક્યાં હશે કે આવું બીજું ક્રિસ્ટલ હજી એક્સ અક્ષની દિશામાં આવશે, તો એને 2 0. આવા તો અનેક એક્ઝામ્પલ્સ આપણે હવે કરી શકીએ. આ બેઝિક જાણકારી જો આપણી પાસે હોય આ રીતની મિલર ઇન્ડાઇસિસની, તો આપણે વધારે પ્રેક્ટિસ કરીને કોઈ પણ પ્લેન કોઈ પણ દિશામાં કોઈ પણ જગ્યાએ એના કોઓર્ડિનેટ સિસ્ટમ રાખી અને આપણે એનો સમજી શકીએ. તો મિલર ઇન્ડાઇસિસ એ ક્રિસ્ટલોગ્રાફીમાં જે જુદા જુદા એટોમિક પ્લેન આવેલા છે એ એટોમિક પ્લેન હોરિઝોન્ટલ હોઈ શકે, વર્ટિકલ હોઈ શકે કે ડાયાગોનલી કોઈ પણ દિશામાં હોઈ શકે, કારણ કે આ વ્યવસ્થિત ગોઠવણી છે એટલે પ્લેન કોઈ પણ દિશામાં આપણે એને ઓરિએન્ટેશન આપણે એનું કહી શકીએ. તો આ એટોમિક પ્લેનને દર્શાવવા માટેનો કોન્સેપ્ટ છે મિલર ઇન્ડાઇસિસ છે ક્રિસ્ટલોગ્રાફીમાં. તો મિત્રો આજે આપણે આ ક્રિસ્ટલ સ્ટ્રક્ચરની અંદર સૌથી અગત્યનું કોઈ પણ એટોમિક પ્લેન આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ મિલર ઇન્ડાઇસિસથી. તો આજે આપણે અહીંયા આટલું જ મિલર ઇન્ડાઇસિસ પૂરતું, આગળના લેક્ચરમાં આપણે નેક્સ્ટ જોઈશું. ઓકે, થેન્ક યુ.